રામ રામ ડાયરા ને વેલકમ ટુ ખરા બપોરાના વ્લોગમાં. કેમ કે મિત્રો સવારમાં વ્લોગ ચાલુ નહોતો કર્યો અને તમારા ભાઈ અત્યારે વ્લોગ ચાલુ કર્યો. આખો વાળો ગયો ને તો આખો વાળો વાર નાખ્યો. 11 વાગ્યાનો કરી ગયો તો વાડામાં ધક બંધ કરી દીધો હતો અને હાવેણો લઈ લીધો હતો હાથમાં. પછી કીધું હું હાવેણો હે આજ બહાર બોલાવી નાખ્યો ને 2 ને 6 મિનિટ થઈ ગઈ. ये सब देखना रहेगी. कबूतर था कहीं न तो मित्रों आज है ने तड़को एवं नेक्स्ट लेवल હતો કેમકે વાદરા બહુ હે નહીં. અટાણે આવ્યા ને સવાર માં તો હતા નહીં. જે ખરાબ ઉપર હતો ને તડકો અહીં ધોમ હતો ને ત્યાં આખું શોર્ટ ને બધું પલળી ગયું હતું ને ત્યાં આટલું વાયરું ને ત્યાં આજ વરાણું. અને આજ બપોરા કરવા ઘરે ગયો નથી. એક જીદ કે જીદ કરી લીધી હતી કે આજ વાળો વારીને જવું. કાલે હે ને ભાગી ગયો તો બપોરા કરવા. કાલે હે ને એ વાતને ભૂલી જ જાઓ. તેને જરાક ભૂખ લાગી હતી ને આજ ભૂખ લાગી હતી ને તો ગયો ને મેં કીધું આજ વાળો વારીને જ જવું. અને ફાઇનલી ભાઈ રિઝલ્ટ તમારી સામે છે. અને મેં વ્લોગ ચાલુ નહોતો કર્યો કેમ કે થોડોક જરા ખાના ખાવ મગજ કામ નહોતો કરતો મારો. કે વ્લોગમાં હું કાંઈ મેં એકને એક દેખાડું એટલે એને પછી વ્લોગ ચાલુ નહોતો કર્યો સવાર. એટલે બપોરે ચાલુ કરી દીધો વ્લોગને. તમને દેખાડી દઉં કે ભાઈ આજ તમારા ભાઈએ કંઈક કામ કરી બતાવ્યું છે એવું લાગે છે. ને મને એવું લાગે કે ના મેં કરી બતાવ્યું કંઈક કાવતરું શું કહેવાય કામ વાળાનું. એટલે હવે ખાલી ભરવાના રહ્યા છે ઢગલા અને આજ આને મેકી દેવાનો છે. અને આજ પછી આને કોઈ દી ઉપાડવાનું નથી એવી દુઆ કરજો. હવે ખાલી છે ને 1 2 3 4 5 6 7 8 9 એક ઓલી છે 10 11 12 13 ને 14 15 ઢગલામાં મેં થોડો 11 વાગ્યાથી ત્યાં 2 વાગ્યા 3 કલાક કરી ભાઈ. 2 ને 8 મિનિટ થઈ ગઈ. એક ભાઈબંધનો ફોન આવી ગયેલો હતો ને એ ઉપાડ્યો નથી. અહીં તો આજ કોઈને છે ને લપ જ કરવી નથી કંઈ. વાળો વારીને જ નીકળવું ભાઈને. એટલે દઈ નાખી જરાક હાથ પીલી લાલ થઈ ગયા ને બપોર વચ્ચે તો હાવ મોટું આખું લાલ થઈ ગયું હતું ને પરોહો હતું પૂરું જ હતું. તો બધું હતું મિત્રો. તો હું ઢગલા ભરી નાખું અને પછી જઈશ બપોરા કરવા. તો તમે બધા જોડાઈ રહેજો વિડીયોમાં. ये रहा मेरा तगारा, ये रहा हुपड़ा. તરફારી પાથરી દીધું છે. હવે એ તરફારીમાં બધા ઢગલા આમાંથી જેટલા ઉપડે ને 2-3 તગારા નાખી દેવાના. પછી એક ફેર આમ જવા દે. એમાં કંઈક અવાજ આવ્યો મિત્રો એટલે જરાક સરપ ના વાળો ફાણા મારતો એવો અવાજ આવ્યો. એ તો બધું ઠીક છે ને ભાઈ. તગારું ને હુપડું બે ગરમ છે નેક્સ્ટ લેવલ. કેમ કે તડકે પડ્યા હતા ને એટલે તો આપણે છે ને કોઈની વાત એક સેકન્ડ કોઈની વાત નથી જોવાની ને આપણે છે ને કર્યું એ જ સાચું ને કંકુના કરીએ ત્યારથી તો આપણું ભેગું થાય ને કે ભેગું નહીં થાય ને ઢગ ખોલ નાખું એ વાત છે મિત્રો. અને એક વાત તો હું મિત્રો તમને કહેતા ભૂલી ગયો. કાલે છે ને આપણે જે બાકરા લેવા ગયા હતા ને ભીતે એમાં 2 બાકરાનું જ મોય કરી જ નાખ્યું. એમાં મારા બાપાને મેં ખાલી એકનું જ કીધું હે પણ આખું છે ને 2 બાકરાનું વિવાહ કરી નાખ્યું કાલ કૂતરા. મને કાંઈ ખબર પડી જાય બાકરા આવ્યા ને ઘરે ત્યાં સવારે હું દૂધ દોવા ગયો વાળા ને એક બકરી હાઈણી હતી. જોયું ને પછી યાદ આવ્યું કે આની બાકરી છે નહીં, એનો બોકડો છે નહીં. બેલું આખું હતું. એક તો ઓલું રહ્યું ને એના જેવું જ બુટ્યું હતું. જો આ બેઠું ને એને જેવો જ બુટ્યો બોકડો એનું કરી નાખ્યું. અને એની બાકરી હતી એ લગભગ 2 બેલું જ હતું. મારો કંઈ મગજ કામ નથી કરતો બહુ જાજુ. એટલે એ બેન ભાઈ 2 હતા લક્ષણ ને કાલે કૂતરા પડ્યા હતા ને એવું થયું હતું. એટલે હે ને કૂતરાઓ કાલે લગભગ એનો વિવાહ કરી નાખ્યો હતો. અને પછી કંઈ ખબર નહીં કે હલવાઈ ગયા હોય ભીતમાં રેઢા રખડતા હોય એમાં કટરાઓમાં કે કરી ગયા હોય. કાલે છાટા આવતા હતા ને એટલે કંઈ નક્કી ન હોય. એટલે હજી ક્યાંય દેખાણા નથી. એટલે લગભગ તો એ રામ નમી જ ગયા હોય એના પૂરું કરી દીધું હોય. એટલે ભાઈ હે ને વાંધો ના આવ્યો. બાપાએ કાંઈ બોલ્યા જ નહીં. એટલે આજ ભીતે ચડાવ્યા નથી બાકરાને. આવેડી લઈને નાખી દીધી હતી. તમે જોઈ શકો છો પાછળ ઓલી કોસ્ટ દેખાતી હોય તો એવું બધું છે. તમે જોડાઈ રહેજો. તો હું જરાક મિશન પૂરું કરી લો. હવે છે ને તડકો પાછો બહુ નેક્સ્ટ લેવલ નીકળ્યો જોઈ લ્યો. હા વાદળે થોડાક જ છે. હા બધા મોટા હતા ને વાદળે ત્યાં સુધી સારું હતું. બાકી હવે છે ને ખુલ્લા આસમાન હોને વાલા है અને તપતો હોય છે ફૂલ તડકો. ફૂપણાને તગારાને નહીં અડે. ચાલો જોડાયા રહેજો.
ફેમિલી વાત નહીં માનો ભાઈ, 3 વાગી ગયા છે અને હજી 2 તગારામાં નહીં ખાધા અને અહીંયા એમને પડ્યું છે મામેરું. સાંજે જઈને બેસી ગયો હતો ને ભાઈબંધનો ફોન ચડી આવ્યો મોડ પર અને પછી હું વાતું જેડા અડધી કલાક કેમ થઈ ગઈ ને ખબર ના પડી. એટલે હે ને એવું થઈ ગયું એટલે પછી ખાવાય ગયો નથી હજી. હજી મામેરું ભરાશે ને તે પછી જઈશ. એ સમજો ને ચેલેન્જ જ લઈ લીધો હજી. ભૂખ તો લાગી નથી ને એટલે નકર થાવની પહેલાં ઊભો હોય 11 વાગે હે ને ખાઈને પછી જ વાળામાં આવ્યો. મેં કીધું હે ને પછી ઉપાધિ નહીં. એટલે એવું બધું હે તો આપણું કામ પહેલાં ફેમિલી મિશન પૂરું. છેલ્લો ને પહેલો ફેરો હે પોટલું બાંધી નાખવા જાઉં અને ભાઈ લોક આપણો ઢગલો જોવો મિત્રો. આની કિંમત કરો ઘા કોમેન્ટ કરો તમારા અંદાજે કેટલી કિંમત આવશે આની. અને મારા હિસાબથી તો હે ભાઈ એટલે કેમ મારા કહેવાથી તો કેટલી કિંમત આવશે तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ આમ જો ભાઈ અમુક દોઢાવનો પાર નથી અગાઉ બોલી જઈએ. આ એક અમિતાભ બચ્ચનને જરા કહી દો કે એટલી બધી કિંમત ન આવે. બાકી તમે જે કરો ભાઈ આપણે એની રોસ્ટ ભેગી જ મારી જ દેવાની હોય એટલે એને ખબર પડે. ચેક કરો હજી વાં લગો ફોરાઈને વયું ગયું ખાતર. ખાલી કે બધે ખાતર જ છે નગરું. ઓછામાં ઓછી 3-4 લાખ તો આવી જ જાય મારા જેવા ભેગું થાને ભાઈ. એવું બધું છે ફેમિલી. અને આજનું કામ અહીંયા પૂરું થઈ છે આપણું. હવે બપોરા કરવા જાય ઘરે અને પછી કંઈક નાવાનો પ્લાન છે પણ નહીં ભેગું થાય. બાકરાઓને હે ને ભીચે લઈને જવાનો 4 વાગે કેમ કે આ આવેડી પર છે ને બપોર દી કાઢ નાખ્યો હોય અને માં થોરા ચાવે છે જરાક એટલે એને 4 વાગે કાઢવા જોઈએ ને ભેગું જવું જોઈએ. નકર હે ને મુમરા ભરી દઈએ કૂતરા એટલે હે ને બધી ધ્યાન રાખવું પડે. તો ચાલો બધા જોડાયા રહેજો. વાગી રહ્યા છે 4 નથી કે 3:30 થયા છે કેમ કે આપણે હે ને ઘડિયાળ અડધી કલાક આગળ છે. એવું બધું હે તો તમે બધા જોડાઈ રહેજો. તો હું જરાક બપોરા કરી લો પછી તમને મળું. વાગી રહ્યા છે 4 ફેમિલી અને કાઢ્યા બકરાઓને ભીતે કીધું આમાં રખડે. તો ચલો બધા જોડાઈ રહેજો. આપણે ભેગું જવાનું છે. કરો ભાઈ વ્યૂ 26મી જાન્યુઆરીની ફૂલ તૈયારી હાલે છે. અડધી રોટી ખાઈ ગયા સીધા દેશ બચાઈ ગયા. અમે જો તે દી કર્યું હોત ને તો આજે અહીંયાનું કારણ ક્યાંક બોલપેન હાંકતા હોત. પહેલાંથી જ શોખ નહોતો ભણવાનો એટલે પછી અહીંયા આવવું પડ્યું. હવે તમારો ભાઈ અહીંયા ના હોય. આ બધાને હું કોઈને ખાવું છે માથે ને માથે હાલે છે ભાઈ. ખબર છે કે ત્યાં કૂતરા પડે છે ધરાડી લઈ જાઉં. બાકી ભાઈ અહીં વ્યૂ ચેક કરો આખું ગામ દેખે ભાઈ. ચેક કરો ભાઈ લોકો આ છે ને ઓલો પવન ચક્કી બંધ હતી એની બની ગઈ. ચેક કરો ભાઈ લોકો થઈ ગઈ નેક્સ્ટ લેવલ. એવું બધું છે અને તમે બધા વિડીયોમાં જોડાયા રહેજો. અને આપણે હવે માથે ચડી પછી તમને ત્યાંથી વ્યૂ ફેમિલી ધાર ઉપરથી છે ને હેઠો આવતો રહ્યો 5 મિનિટમાં એમ કે બાકરા છે ને પાછા ભાગી. મને એમ છે કૂતરા કાવતરું કર્યું. બાકરા અડધા અહીંયા ચરે જઈ શકો છો અડધા વાડામાં વયા ગયા ભાઈ. એને ન ચરવું હોય તો પછી આપણે ધરાડથી તો એને કંઈ ચારવા જવાય પાછું ઉતરી ગયો જાય. બાકરા દબી જ મેળી રેટા થઈ ગઈ ને ઓલું ભેટું નવી નહીં ને ભેગું એને કાવતરું કર્યું. ઘર આપ્યો ને એટલે ભાગ્યો એટલે પછી વાં બધા આ ભાગ્યા. મારે પાછી કૂતરાની બીક રાખવી પડે નકર મમરા ભરાઈ જાય. એક તો કાલના ભરાઈ ગયા મમરા એટલે એવું બધું છે. તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો. જરાક હાથ દુખે થાય છે વધારે જ બ્લોગિંગ થઈ ગયું હોય એટલે વાઘ આવી ગયો હોય અને તમારા ભાઈને સેમ પ્રોસેસ હોય દૂધ લઈને ઓલું બોગરું લઈને દૂધ દોવાનું. હમણાં કે દૂધ લઈને બોગરું દોવાનું. આપણી કારીમાં માથે ચડી ગઈ છે ને વાઘ અડધો અંદર વહી ગયું છે. બાકરા થઈ ગયા ને તો વેરું દૂધ નીકળશે. મેટાણે પાસે ચા પીવા જાય. ચા વગર ચેન ના મળે મિત્રો એટલે હે ને દૂધ દોઈ લઉં અને પછી તમને મળું. આ પહાડું કાલ તરોઈ ગયું હતું અને આજ 2 બાકરા વળી ગાંડીડ્યું હાવ એટલે એમને ધાવે છે. કાલ કા પરમદી તરોઈ ગયું હતું બકરું.
એટલે હે બે લવારા વણી ગયો એ બાગરાને મેળાઈ ગઈ બે સારી વણી ગઈ એક બીજી છે ને એ વણી ગઈ ના એવું બધું છે તમે ભાઈ એટલું કંઈક દૂધ દોયું છે હજી દોવાનું છે તો તમે બધા કન્ટિન્યુ ફેમિલી આવી ગયા તમારો ભાઈ પાડોશી રાજ્યમાં નસું ખેંચ્યો સૂર્યાભાઈને હેલિકોપ્ટર લેવાનું છે ને તમે બધાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે સૂર્યભાઈ ની લેવાના એટલે આપણે મિત્રો કાલ હું ટાટું વેચવા કરતો હતો ને અને હાચન જ કાલે એક ગરાક પડ્યો ને એક ટાટું દઈ દીધું વિચાર કરો એ હતો કોઈક માલધારી ભાઈ જ અહીંયા બાજુના ગામમાં હેલિકોપ્ટર છોડાવો એટલું બધું રેવા દે આટલું હાલશે નહીં આટલું બધું અવર થઈ જાય વ્યૂ સપાણા નહીં હવે આકાશમાં બાજકી તરફ ઉડને કઈ વાતો કરે મિત્રો સપના તો એવડા જોવે છે કે નીંદર આવતી હોય એને નો આવે તમે વેચાણ જેવડું કરી નાખ્યું કાકા 300 સારામાંથી એક સારું વેચ્યું એટલે પણ એ લઈ ગયા ને હવે તો કઈ જાય પ્લાન લેવા બસ જાવ તો ઘણા હતા આ વાતરી ઠેકાણા નતા એટલે એમાં મિત્રો થયું એવું કાલ છે ને એક ભાઈ પડી આવ્યો એને લેવાતા 5 સારા પછી 5 માંથી એને એક જ ગઈ 5 માંથી મિત્રો કાલે એક જ સારું ગયું એક દઈ દીધું 10,000 માં નક દેતા નથી અમે તો હે ને થોડી તંગી આવી ગઈ હાઈટમ નો તહેવાર આવે છે ને માથે કીધું તમારા ભાઈને જવું હોય આમ બહાર રખડવા એ દઈ દીયો બહાર પાતળી પાછળ બકરા ચરાવવા એવું હે ને હું અહીંયા લેવા આવ્યો તો જીવડા મારવાની શીશી તમને ખબર નહીં હોય गाली नहीं दे सकता ये गाली नहीं देना फैमिली फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं ऐसे ऐसे गाली दूं ना जिंदगी भर મને તો બોલવા દે હવે તો ફેમિલી અમારા ભાઈઓ હે ને આજે એનું શું કહેવાય સગ્રામ તારી એનું અસલી રૂપ દેખાય तो गेम बजाना पड़ेगा શબ્દ નથી જાજે હવે મારી આગળ એટલે હે ને એમાં એવું છે કે આપણે એક લવારું છે ને જીવડા પડી ગયા જીવડા નહીં એટલે અસિંગ મેકી ગયા અને આપણે જોઈ ખાલી ટીપું એક દવા ઘરે 3 શીશી નવી પડી છે અહીંયા હે ને તોડેલી શીશી હોય અને એમાં ટીપું એક આપણે લઈ જાય પણ ભાઈને પોહાતું નથી એટલે આપણે હે ને ના ખપે એકવાર નહીં પણ 1000 વાર ન ખપે એટલે હે ને આપણે રહેવા દો ભાઈઓ એટલે કાંઈ જાજુ નથી કેવું તો તમે બધા છે ને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આવ્યા એની માર્ગે જવાનું છે અને સૂર્યભાઈ એટલે આ પલાવ એને રોસ્ટ થઈ ગયા ત્યાં કંઈ નક્કી ન કહેવાય તો ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન ઓન કરીને અને આવા જ વિડીયો આવતા રહેશે રિલેટેડ ડેલી વ્લોગનો પ્રયાસ કરું મિત્રો તો થોડોક સપોર્ટ કરતા રહેજો રામે રામ ડાયરી